પોલીસે ખોટી રીતના મને અને મારા બે દીકરાઓને પકડ્યા છે। હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ વિરુદ્ધમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડ્યા છે। જયરાજસિંહ પાસેથી કદાચ પૈસા લીધા હોય એવું મને લાગે છે। 4-5 સમાધાન કરવાનું કીધું હતું અને મેં સમાધાન નથી કરેલું। મને પૈસાની પણ ઓફર આપી હતી, પોલીસે મને આની પહેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી, પણ મેં ના પાડી એટલે મને આવી રીતે મને અને મારા દીકરાને ખોટી રીતના ખાલાવવામાં આવે છે। અમે ગોંડલના પીડિતો હોઈ અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે। એક મહત્વના બ્રેકિંગ સમાચાર સામે આવેલા છે, જેમાં બહુ ચર્ચા અને ચકડોળે ચડેલ અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી કે જેઓ ઇસ્લામ ધર્મ અપનાવવા મુદ્દે પણ ખૂબ જ ચર્ચામાં હતા, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમાચારની સંપૂર્ણ વિગત અનુસાર જૂનાગઢમાંથી અત્યારે મહત્વના સમાચાર સામે આવેલા છે। થોડા સમય પહેલા જૂનાગઢમાં એક મોટો વિવાદ સર્જાયો હતો, જેમાં ગણેશ ગોંડલનું નામ આવેલું હતું। ગણેશ ગોંડલે એક અનુસૂચિત જાતિ સમાજના યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર મારેલો હતો, જે બાદ સંજય સોલંકીના પિતાએ ભારે વિરોધ નોંધાવેલો અને ફરિયાદ પણ કરેલી હતી। પરંતુ અત્યારે જૂનાગઢના દલિત આગેવાન રાજુભાઈ સોલંકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। મળતી માહિતી મુજબ દલિત આગેવાન રાજુભાઈ સોલંકી સહિત કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જાણકારી પ્રમાણે રાજુભાઈ સોલંકી સહિત 3ને રાઉન્ડ અપ કરાયા હોવાનું સામે આવેલું છે। નોંધનીય છે કે અત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપેલો છે। ઉલ્લેખનીય છે કે સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકી ગણેશ જાડેજા પ્રકરણમાં સામેલ છે। જો કે અત્યારે તો તેમની સામે મોટી ફરિયાદ નોંધાઈ છે। ગણેશ ગોંડલ કેસના ફરિયાદી રાજુભાઈ સોલંકી સામે અત્યારે ગુજસી ટોક ગુનો નોંધાયેલો છે। નોંધનીય છે કે રાજુભાઈ સોલંકી જૂનાગઢ દલિત સમાજના આગેવાન છે। આ પહેલા તેમણે ગણેશ ગોંડલ સામે ફરિયાદ નોંધાવી હતી। ગણેશ ગોંડલે તેમના દીકરાનું અપહરણ કરીને ઢોર માર મારેલો હતો। આ સાથે સાથે તેમણે કાર્યવાહી કરવા માટે ચીમકી પણ આપેલી હતી। નોંધનીય છે કે ગણેશ જાડેજા કેસ બહુ ચર્ચિત રહેલો છે। પોલીસે ખોટી રીતના મને અને મારા બે દીકરાઓને પકડ્યા છે। હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ વિરુદ્ધમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડ્યા છે। જયરાજસિંહ પાસેથી કદાચ પૈસા લીધા હોય એવું મને લાગે છે। 4-5 સમાધાન કરવાનું કીધું હતું અને મેં સમાધાન નથી કરેલું। મને પૈસાની પણ ઓફર આપી હતી, પોલીસે મને આની પહેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી, પણ મેં ના પાડી એટલે મને આવી રીતે મને અને મારા દીકરાને ખોટી રીતના ખાલાવવામાં આવે છે। અમે ગોંડલના પીડિતો હોઈ અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે।